हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्र गई काले આપણે ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 99 પ્રવૃત્તિ 8.4 સુધી જોઈ લો હતું બરાબર છે। આજે ટેક્સ્ટ બુકમાં આગળ જશું વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આપણો સાયન્સનો વિડિયો લેક્ચર તમે જુઓ ત્યારે ખાસ વાત યાદ રાખો ટેક્સ્ટ બુક સાથે લઈને જશો બરાબર છે। એટલે શું ચાલે છે એ આપણને થોડી થોડી આઈડિયા આવે। ચાલો તો पेज नंबर 100 હવે આવે છે પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન જોજો વિદ્યાર્થી મિત્ર, કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો। બરાબર છે વિદ્યાર્થી મિત્ર, આપણે બોર્ડ પર આ પ્રશ્ન જોઈએ પણ અત્યારે એને લખવાના નથી, એની પછી પીડીએફ મોકલીશ, એ પીડીએફમાંથી આપણે લખી લેવાના બરાબર છે। અત્યારે 3 પ્રશ્નો આપેલા છે, 3 પ્રશ્નો 1 બાય 1 આપણે આ લેક્ચરમાં જોશું બરાબર, પણ અત્યારે નહીં લખશું। 3 પ્રશ્નો સમજાઈ જાય પછી જે પીડીએફ ફાઇલ હશે એની અંદર એના આન્સર હશે ત્યારે આપણે જોઈને લખવાની રહેશે। ફરી પાછું પહેલો પ્રશ્ન શું છે? કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાય છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો। શું છે પેલો પ્રશ્ન? કોઈક વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલું છે, તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો આપણે ગઈકાલનો લેક્ચર બરાબર એટેન્ડ કરેલો હોય તો તમને ખ્યાલ હશે કોઈ પણ વસ્તુનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? હા હોઈ શકે। ક્યારે યાદ છે તમને? જ્યારે વસ્તુનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને એક જ હોય ત્યારે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થશે? શૂન્ય। યાદ છે ને વિદ્યાર્થી મિત્ર, ગઈકાલે આપણે પેલી સુરેખ પદ પર થતી ગતિના અભ્યાસમાં આપણે જોયું હતું ઓ બિંદુથી એ શરૂ કરે છે, એ બિંદુ સુધી આવે છે, એ બિંદુથી એ પરત ફરે છે, બી અને સી બિંદુ પસાર કરી ફરી પાછો કયા બિંદુ પર આવી જાય? ઓ બિંદુ પર આવી જાય। એટલે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા થાય? સરખા, એક જ થાય। એટલે કપાયેલું અંતર હશે એનું, ગઈકાલે પેલું ઓ બિંદુથી એ બિંદુ સુધીનું અંતર કેટલું હતું? ઓ બિંદુથી એ બિંદુ સુધી 60 કિલોમીટર હતું બરાબર। ત્યાંથી એ ફરી પાછું પરત ફરીને ઓ બિંદુ પર આવે તો કપાયેલું અંતર કેટલું થયું? 60 + 60 120 કિલોમીટર સોરી બરાબર છે। ગઈકાલે આપણે જે રેખીય પ્રવેગી સુરેખ પદ પદ્ધતિ ગતિના અભ્યાસમાં આપણે જોયું બરાબર છે। હવે અહીંયા સ્થાનાંતર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સરખા થાય છે એટલે સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે સૂત્ર શું થાય? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। અંતિમ સ્થાન કયું? ઓ બિંદુ, પ્રારંભિક સ્થાન કયું? ઓ બિંદુ બરાબર। એટલે 0 - 0 એટલે કેટલા કિલોમીટર આવે? 0 કિલોમીટર। એટલે સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થયું? શૂન્ય થયું। તો આજનો જે આપણો પ્રશ્ન છે પહેલો એ આપણને જ કહે છે કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? તો એનો જવાબ શું હોઈ શકે? હા શૂન્ય હોઈ શકે। જો હા તો આપનો ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો। તો આપણે એ સમજીએ, પહેલા મેં જવાબ લખ્યો છે, જો હા કોઈ પદાર્થ દ્વારા કંઈક અંતર કપાયેલ છે તો તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે। પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે। ઉપરોક્ત હકીકત ત્યારે જ શક્ય બને છે કે જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય। જ્યારે આપણે જવાબ લખીશું પહેલા શું આન્સર આપીશું? હા બરાબર, પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે। પછી સેકન્ડ પોઈન્ટ આપણે કયું લખીશું કે આ હકીકત ત્યારે જ શક્ય બને જ્યારે પદાર્થનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું હોય? એક જ હોય। એટલે કે વસ્તુ જ્યાંથી ગતિ કરવાની શરૂઆત કરેલી હોય ત્યાં ફરીને ગમે તેટલું અંતર કાપીને ફરી પાછળ એ જ જગ્યા પર આવી જાય ત્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા થાય? સરખા થાય। ત્યારે વસ્તુનું સ્થાનાંતર કેટલું થાય? શૂન્ય થાય। અહીંયા આપણે ઉદાહરણ લીધું છે, સમજો, એના માટે ઉદાહરણ લખીશું। એક વિદ્યાર્થી માની લો
ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે, એક વિદ્યાર્થી ઘરેથી ચાલીને સ્કૂલે જાય છે અને ત્યાંથી પાછો ફરીને પોતાના ઘરે આવે છે. એટલે કે આપણે શું ઉદાહરણ આપ્યું? એક વિદ્યાર્થી પોતાના ઘરેથી ચાલીને શાળાએ જાય છે, શાળાએથી ફરી પાછો પોતાના ઘરે આવે છે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા થયા? સરખા. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું આવશે? 0 આવશે. બરાબર છે. તો આવા તો બીજા કેટલાય ઉદાહરણ આપણે આપી શકીએ. બરાબર છે. એવું જરૂર નથી કે ભાઈ ઘરેથી નીકળી શાળા જઈને શાળાથી પાછો ઘરે આવે. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા થયા? સરખા. તો આવા તો ઘણા બધા ઉદાહરણ આપણે આપી શકીએ. તો પહેલા પ્રશ્નનો જવાબ ફાઇનલ થઈ ગયો. બરાબર છે. શું હતો પ્રશ્ન? કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર 0 હોઈ શકે? તો જવાબ શું આવે? હા, હોઈ શકે. ક્યારે? જ્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને કેવા હોય? સરખા. બરાબર. હવે ઉદાહરણ આપવાનું, તો આપણે એના માટે એક સિમ્પલ ઉદાહરણ લીધું. શું? કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરેથી ચાલીને શાળાએ જાય છે અને શાળાએથી ફરી પાછો પોતાના ઘરે આવે છે, ત્યારે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન બંને સરખા થયા માટે સ્થાનાંતરનું મૂલ્ય સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે શું થશે? 0. સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર શું થાય? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર છે. ચાલો હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ. સેકન્ડ ક્વેશ્ચન શું છે? ટેક્સ્ટ બુકમાં જોજો પાના નંબર 100. સેકન્ડ ક્વેશ્ચન. એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? બરાબર છે. પ્રશ્નો ફરી પાછું સમજો. એક ખેતર 10 મીટર લંબાઈનો એક ચોરસ ખેતરની ધારે એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એ આખો આટો કેટલા સમયમાં? 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ 2 મિનિટ 20 સેકન્ડ બાદ એટલે કેટલી સેકન્ડ થાય? 1 મિનિટની 60, 2 મિનિટની 120 ને બીજી 20 એટલે 140 સેકન્ડમાં. બરાબર. 2 મિનિટ 20 સેકન્ડ એટલે કુલ સેકન્ડ કેટલી કહેવાય? 140 સેકન્ડ. તો 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? એટલે કે એને ગતિની શરૂઆત જ્યાંથી કરી હશે ત્યાંથી 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ એને કેટલું સ્થાનાંતર કર્યું હશે? એ સ્થાનાંતર આપણે શોધવાનું છે. કેટલું સ્થાનાંતર કર્યું હશે તે પણ શોધવાનું છે અને એનું મૂલ્ય પણ આ એક્ઝામ્પલમાં શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલને સમજવા માટે બોર્ડ પર ધ્યાન આપો. ફરી પાછા શું પ્રશ્ન છે? એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા એક ખેતર દોરેલું છે. જુઓ, A થી B. બરાબર. પછી B થી C, C થી D અને D થી A. બરાબર છે. હવે એ ખેડૂત એક ખેતરની કોઈ એક ધાર લે, ધારો કે બિંદુ A લઈ લે. બિંદુ A થી એ ખેતરની ધારેથી ચાલવાની શરૂઆત કરે છે. બરાબર. પછી બિંદુ B, પછી બિંદુ C અને બિંદુ D. બરાબર. ખેતર 10 મીટર લંબાઈનું ચોરસ ખેતર છે. તો આ કેટલું છે? 10 મીટર લંબાઈ એટલે ચોરસ છે એટલે બધી જ બાજુ એની કેટલી થશે? 10 મીટર 10 મીટર 10 મીટર 10 મીટર. એની ચારે બાજુની લંબાઈ કેવી? સરખી. એ ખેતરના કોઈ એક ખૂણેથી આપણે અહીંયા માની લઈએ કે એ બિંદુથી એ પોતાની ગતિની શરૂઆત કરે છે.
બરાબર. એ બિંદુથી પોતાની ગતિની શરૂઆત કરે, ત્યાંથી બી, બી થી સી, સી થી ડી, ડી થી ફરી પાછો એ પર આવે એટલે એક ચક્કર શું કહેવાય પૂર્ણ કરે છે. અને એના માટે એને કેટલો સમય લાગે છે? રકમમાં જો આપણને આપ્યું છે કેટલો 40 સેકન્ડ. કેટલો સમય લાગે છે? 40 સેકન્ડ લાગે છે. બરાબર. તો હવે શું છે 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ જોજો 40 સેકન્ડમાં એક આંટો પૂરો કરે છે. બરાબર. 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ આ ખેડૂતનું પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર થયું હશે? એટલે કે એ 2 મિનિટ ને 20 સેકન્ડ સુધી સતત ચાલ્યા કરે છે. બરાબર. 40 સેકન્ડમાં એક ચક્કર એ પૂર્ણ કરે છે અને એ ખાલી 40 સેકન્ડ નથી ચાલતો. કેટલો સમય ચાલે છે? 2 મિનિટ અને 20 સેકન્ડ. બરાબર. તો 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થાય? 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કેટલી સેકન્ડ થશે? 140 સેકન્ડ. એટલે 140 સેકન્ડ સુધી એ વ્યક્તિ ખેતરની ધારે ધારે સતત ચાલ્યા કરે છે અને 140 સેકન્ડ બાદ એ ત્યાં અટકી જાય છે. બરાબર. તો કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો પહેલા તો આપણે સમજવું ખેતરની આ જે કારણ કે ધારે ધારે ચાલે છે ને. બરાબર. એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી એ. એટલે પહેલા તો ખેતરની પરિમિતિ આપણે શોધવી પડશે. જો ખેતરની પરિમિતિ બરાબર. ખેતર કેવું છે? ચોરસ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે દરેક? 10 મીટર. એટલે 4 ગુણ્યા 10. 4 ગુણ્યા 10 એટલે 40 મીટર. તો આ ખેતરની કુલ પરિમિતિ કેટલી થશે? 40 મીટર. એટલે કે એને એક ચક્કર પૂર્ણ કરવું હોય તો એ ખેતરની ફરતે એને કેટલા મીટર ચાલવું જોઈએ? 40 મીટર. બરાબર છે. કારણ કે ખેતર ચોરસ ખેતરની પરિમિતિ કેટલી આવી? 40 મીટર. એટલે એક આંટો પૂર્ણ કરવા માટે 40 મીટર જેટલું ચાલવું પડે. તો ઓફિસર સમજો 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. એટલે એનો અર્થ શું થયો? 40 સેકન્ડમાં 40 મીટર જેટલું અંતર કાપે છે. 40 સેકન્ડમાં 40 મીટર જેટલું અંતર કાપે છે. બરાબર. હવે ત્યારબાદ મેં અહીંયા જે 2 મિનિટ ને 20 સેકન્ડ ચાલે છે એને સેકન્ડ બતાવી છે. 2 મિનિટ 20 સેકન્ડ એટલે કેટલી થાય? 140 સેકન્ડ થાય. 2 મિનિટ 20 સેકન્ડ એટલે 140 સેકન્ડ થાય. બરાબર છે. તો ત્યારબાદ આપણે પદ માંડવું પડે. શું માંડીશું? 40 સેકન્ડમાં લગાવતું ચક્કર કેટલું? 1. 40 સેકન્ડમાં લગાવતું ચક્કર 1 એટલે કે 40 સેકન્ડમાં એ એક પરિક્રમણ પૂર્ણ કરે છે. બરાબર. તો કેટલા સમય સુધી ચાલે છે? 140 સેકન્ડ. બરાબર ને. 2 મિનિટ 20 સેકન્ડ એટલે કેટલી થશે? 140 સેકન્ડ. માટે 140 સેકન્ડમાં લગાવતું ચક્કર બરાબર કેટલું? બરાબર છે. 40 સેકન્ડમાં લગાવતું ચક્કર બરાબર 1. તો 140 સેકન્ડમાં લગાવતું ચક્કર બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન. આ 140 ક્યાંથી હવે સમજ પડી? રકમમાં આપણને શું આવ્યું? 2 મિનિટ 20 સેકન્ડ. 2 મિનિટ 20 સેકન્ડ એટલે કેટલા થાય? 140 સેકન્ડ. બરાબર છે. માટે 140 ગુણ્યા 1 ભાગ્યા 40. તો 140 ભાગ્યા 40 કરીએ તો 3.5 પરિક્રમણ થાય. કેટલા થાય? 3.5 એટલે કે 3 આખા અને ચોથું અડધું. 0.5 ને 0.5 એટલે અડધું. બરાબર. 3 આખા અને ચોથું અડધું એટલે શું થાય? સૌ જોઈએ. અહીંયા સમજો. એ પોતાની ગતિની શરૂઆત એ બિંદુથી કરે. બરાબર છે. એ બિંદુથી પછી બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુ અને ફરી પાછું એ બિંદુ. એટલે એક ચક્કર પૂર્ણ થાય. સમજો 3.5 પરિક્રમણ આવ્યો એટલે કેટલા થાય? જો આ એક પરિક્રમણ પૂરું થયું. બરાબર છે. એ બિંદુ પાસે પાછું આવ્યું. હવે બીજું લઈએ. આ બીજું પરિક્રમણ પૂરું. ત્રીજું લઈએ. એ બિંદુથી નીકળ્યો. ત્રીજું પણ પરિક્રમણ આખું. બરાબર. હવે 3.5 5 એટલે અડધું. અડધું તો આનું અડધું શું થાય? આટલેથી આટલે થશે એટલે અહીં આવીને અટકી જશે સી બિંદુ પર. બરાબર. સી બિંદુ પર આવીને અટકી જશે એટલે આમ બધું સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે
અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે સ્થાનાંતર કેટલું કહેવાય? A થી C સુધી કહેવાય. AC જેટલું કહેવાય. ખ્યાલ આવ્યો? સમજ પડે વિદ્યાર્થી મિત્રો? જો 140 ભાગ્યા 40 કેરા 40 સેકન્ડમાં લગાવો તો ચક્કર એક તો 140 સેકન્ડમાં કેટલા એટલે જવાબ કેટલા આવ્યો? 3.5 પરિક્રમણ પૂર્ણ કરે એટલે એનો અર્થ શું થાય? 3 આખા અને ચોથું અડધું. તો એ બિંદુથી એ નીકળ્યો હોય તો ચોથું અડધું થાય તો કયા બિંદુ આગળ અટકી જાય? C. બરાબર. તો હવે એનું સ્થાનાંતર કેટલું કહેવાય? સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે લઘુત્તમ અંતર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના લઘુત્તમ અંતરને. બરાબર. તો આ પ્રારંભિક સ્થાન છે, આ અંતિમ સ્થાન છે, એની વચ્ચેનું લઘુત્તમ અંતર એટલે એવા રસ્તો થઈ જાય. બરાબર. તો હવે AC નું માપ આપણે શોધીએ એટલે સ્થાનાંતરનું મૂલ્ય આપણને મળી જાય. ખ્યાલ આવે છે? શા માટે AC નું માપ? કારણ કે કેટલા ચક્કર પરિક્રમા પૂર્ણ કરે છે? 3.5 એટલે કે 3 આખા અને ચોથું અડધું. તો એ બિંદુથી નીકળ્યો હોય તો ચોથું અડધું ક્યાં આવીને પતે? C પર. હવે આટલેથી આટલું એ પરિક્રમણ કરે છે, સોરી ચોથું. બરાબર. આ પ્રારંભિક સ્થાન છે ને આ શું છે? અંતિમ સ્થાન. તો હવે મારે અહીંયા એનું સ્થાનાંતર દર્શાવવું હોય તો સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે શું થાય? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો લઘુત્તમ અંતર આપણે આ એક લાઈન દોરી દેવી પડે એટલે આટલેથી આટલું એનું લઘુત્તમ અંતર થશે. ખ્યાલ આવે છે? તો ચાલો, ગઈકાલે આપણે એવું જોયું હતું, યાદ હોય તો હવે આ શું થઈ ગયું? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. કાટકોણ ત્રિકોણ ABC થઈ ગયો. કાટકોણ ત્રિકોણ. બરાબર. આ બે બાજુ છે AB અને BC. આ શું છે? કર્ણ. હવે આ મારા સ્થાનાંતર શોધવું છે તો ગઈકાલે આપણે વાત કરી હતી પાયથાગોરસનો પ્રમેય. બરાબર. જે આપણે મેથ્સમાં શીખવાના છીએ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ બાજુ મારે શોધવું હોય તો કયું સૂત્ર હતું પાયથાગોરસના પ્રમેય અનુસાર? શું હતું? યાદ છે? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. બરાબર છે. આપણે શોધવાનું શું છે? AC શોધવાનું. બરાબર. બંને બાજુ વર્ગમૂળ લઈ લો એટલે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ થઈ જશે. ખ્યાલ આવે છે? પાયથાગોરસનો આ મારે આ બાજુ આ કર્ણ છે ને કાટકોણ ત્રિકોણમાં. બરાબર. કાટખૂણાની સામેની જે બાજુ છે એનું માપ મારે શોધવું છે. બરાબર. તો એના માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર સૂત્ર શું થાય? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મારે જોઈએ છે શું? AC નું માપ જોઈએ છે. તો વર્ગ દૂર કરો, બંને બાજુ શું લઈ લો? વર્ગમૂળ. બરાબર. આને વર્ગમૂળમાં મૂકો તો વર્ગમૂળમાંથી 12 આવે તો શું થઈ જશે? AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો અહીંયા જો મેં લખ્યું છે, જો ખેડૂત ખેતરના એ બિંદુએથી ગતિની શરૂ કરે છે તો 3.5 ચક્કર બાદ તે C બિંદુએ હશે. એટલે મેં અહીંયા દર્શાવ્યું છે, એ બિંદુથી શરૂ કરે, એક આંટો, બીજો આંટો, ત્રીજો આખો, ચોથો અડધો 3.5 એટલે C બિંદુ આવીને અટકી જાય. તો પ્રારંભિક સ્થાને અંતિમ સ્થાન C. બરાબર. તો આ સ્થાનાંતર આ જે એમનું લઘુત્તમ અંતર છે તે. બરાબર. હવે આ કાટકોણ ત્રિકોણ થઈ ગયો. કાટકોણ ત્રિકોણમાં આ બાજુ મારે શોધવું હોય, કાટખૂણાની સામેની બાજુનું માપ શોધવું હોય, સૂત્ર શું? AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે મારે AC નું મૂલ્ય જોઈએ ને. સ્થાનાંતર AC બરાબર વર્ગમૂળમાં AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. ચલો, AB બરાબર કેટલું? 10 અને BC બરાબર કેટલું છે? 10. તો અહીંયા મેં કિંમત મૂકી AB 10 નો વર્ગ, BC નો વર્ગ એટલે કે 10 નો વર્ગ. 10 નો વર્ગ કેટલો? 100. અહીંયા પણ 10 નો વર્ગ કેટલો? 100. 100 વત્તા 100 કેટલા? 200. હવે આપણે AC જોઈએ તો વર્ગમૂળમાંથી આપણે 200 ને બહાર કાઢીએ તો શું? 2 ગુણ્યા 100. 100 નું વર્ગમૂળ શું નીકળે? 10. એટલે 10 વર્ગમૂળ 2. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું આવ્યું? 10 વર્ગમૂળ 2 મીટર. 10 વર્ગમૂળ 2 મીટર. યાદ રહેશે ને વિદ્યાર્થી મિત્રો? સમજ પડી આમાં? ખ્યાલ આવ્યો? જો એક ખેડૂત, ફરી પાછા એક વાર જોઈએ, એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂર્ણ કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ
આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો પહેલા તો આપણે નોટની અંદર જ્યારે ગણીએ એક ચોરસ ખેતર બતાવી દેવાનું, એની બાજુ આપી દીધી A B C D, બરાબર. હવે એ બાજુથી ચાલવાની શરૂઆત કરે છે, B C કોઈ બાજુ આપણે કોઈ પણ બતાવી શકીએ. આપણે તો આપણી સરળતા ખાતર A બિંદુથી ચાલે છે, B થી C, C થી D, D થી A પર આવે એટલે એક ચક્કર પૂર્ણ થાય. તો એક ચક્કર કેટલા સેકન્ડમાં? 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. હવે આપણને શું આપ્યું? 2 મિનિટ ને 20 સેકન્ડ બાદ આ ખેડૂતનું પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો હવે 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે તો પહેલા એને સેકન્ડમાં ફેરવ્યું. 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કેટલા? 140 સેકન્ડ. બીજું, આપણે ખેતરની પરિમિતિ શોધવી પડે. ધારે ચાલે છે તો ખેતરની પરિમિતિ બરાબર, એટલે ખેતર કેવું છે? ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 ગુણ્યા 10 એટલે કેટલું? 40 મીટર, બરાબર છે. હવે આપણે પદ મળીએ કે 40 સેકન્ડમાં લગાવતું ચક્કર બરાબર કેટલું? 1. 40 સેકન્ડમાં એ એક આંટો પૂર્ણ કરે છે. તો કેટલા સમય સુધી ચાલે છે? 2 મિનિટ ને 20 સેકન્ડ એટલે કેટલી થાય? 140 સેકન્ડમાં લગાવતું ચક્કર બરાબર કેટલું? 140 ભાગ્યા 40 એટલે કેટલા પર ચક્કર આવ્યા? 3.5. એટલે ખેતરની ફરતે એ 3.5 ચક્કર 2 મિનિટ ને 20 સેકન્ડમાં પૂર્ણ કરે, એટલે કે 140 સેકન્ડમાં પૂર્ણ કરે. હવે પ્રશ્ન થાય 3.5 ચક્કર એટલે કેટલા? 3 આખા અને ચોથું અડધું, એટલે એને ગતિની શરૂઆત ક્યાંથી કરી હતી? A બિંદુથી. તો ચોથું અડધું એટલે કયા બિંદુ પર આવીને અટકી જાય? C બિંદુ પર. કયા બિંદુ પર? C બિંદુ પર આવીને અટકી જાય, બરાબર. તો હવે એનું સ્થાનાંતર કેટલું કહેવાય? તો સ્થાનાંતરની ડેફિનેશન પ્રમાણે લઘુત્તમ અંતર. તો લઘુત્તમ અંતર કેટલું થાય? A થી C, બરાબર. એટલે કે આપણે A થી C નું મૂલ્ય શોધવું પડે. તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થઈ ગયો ABC, બરાબર. ABC કેવો? કાટકોણ ત્રિકોણ થઈ ગયો. હવે ABC એમાં B ખૂણો કાટખૂણો છે, એની સામેની બાજુનું માપ શોધવું હોય તો પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. મારે AC નો વર્ગ નથી જોતો, મારે જોઈએ છે શું? AC નું મૂલ્ય, બરાબર. તો AC વર્ગમૂળ લીધું બંને બાજુ, બરાબર છે. એટલે આ બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે AC થઈ જાય. તો AC બરાબર સૂત્ર શું થઈ ગયું? સ્થાનાંતર AC બરાબર વર્ગમૂળની અંદર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, બરાબર. AB બરાબર 10, BC બરાબર 10, 10 નો વર્ગ 100, 10 નો વર્ગ 100, 100 વત્તા 100 કેટલા? 200, 200 નું વર્ગમૂળ કેટલું? તો નીકળે નહીં, એટલે 100 ગુણ્યા 2, 100 નું વર્ગમૂળ કેટલું? 10, એટલે 10 વર્ગમૂળ 2 મીટર. ખ્યાલ આવે છે ને? સમજ પડે છે ને? તો હવે આપણે ત્રીજો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો? જો ત્રીજો પ્રશ્ન શું છે? સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? પહેલું, તે શૂન્ય હોઈ શકે નહીં, બરાબર. અને બીજું, તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય, બરાબર. પ્રશ્ન શું છે? સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે? બંને ખોટા. તે શૂન્ય હોઈ શકે નહીં, ખોટું. શૂન્ય થાય, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખા થાય તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થાય? શૂન્ય. બીજો પ્રશ્ન શું છે? તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય. તેનું મૂલ્ય પદાર્થ દ્વારા કપાયેલા અંતર કરતા વધુ હોય. તો જવાબ શું આવે? ખોટું. કેમ? સ્થાનાંતરનું મૂલ્ય કપાયેલા અંતર જેટલું અથવા તેનાથી ઓછું હોય છે. ગઈકાલે આપણે લેક્ચરમાં જોયું હતું, બરાબર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. બરાબર સમજો, બરાબર છે. પછી PDF ફાઇલની માંથી સાયન્સની નોટની અંદર, ફિઝિક્સની નોટની અંદર તમારે ઉતારવાનું છે. આગળ પણ આપણે 2 PDF મોકલેલી છે, એ પણ નોટબુકની અંદર ઉતારવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્ર, તો આપણે આજે આજના લેક્ચરમાં અટકીશું. ઓકે.